તારીખ આજે 14 જાન્યુઆરી 2024 એકાદશી આજે એકાદશી અને મકર સંક્રાંતિ છે. રોજના અનુક્રમમાં આપણે આજે જે શ્રીભાષ્ય જે છે તે ચલાવતા નથી, કારણ કે એકાદશી વચનામૃત ચલાવીએ છીએ. ગઢડા પ્રથમનું 19મું વચનામૃત ચલાવીએ છીએ. સંવત 1876ના પોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. બરાબર. હવે શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યાં સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો હોય એવો જે ભક્તજન એને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણ રૂપ કાર્ય સરતું નથી, અને એટલી પ્રીતિ જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી, અને એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ એ કાર્ય સરતું નથી, તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ એ કાર્ય સરતું નથી. તે માટે આત્મનિષ્ઠા આદિ જે ચારે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે? તો એ ચારે ગુણોને એકબીજાની અપેક્ષા છે. ભગવાને બહુ સરસ સમજાવેલું છે. આમાં એકાંતિક ધર્મની વાત કરેલી છે કે ભાઈ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ જે કરે એ જેમ કે હરિભક્ત જે છે તેને એ ભક્તિ જે છે તે મોક્ષદાયી નીવડે છે. બાકી એકલો ધર્મ જે છે તે પણ એકલી ગઈકાલે આપણે આ વાત કદાચ રાતની સભામાં કરેલી, શ્રી આપણે દશમસ્કંદની જે કથા કરતા હતા ને એમાં આ વાત કરેલી કે ભાઈ બધાને એકબીજાની જરૂર છે. ધર્મની પણ જરૂર છે, જ્ઞાનની પણ જરૂર છે, વૈરાગ્યની પણ જરૂર છે, અને ભક્તિની પણ જરૂર છે. બરાબર. શા માટે? તો એ ચાર ગુણે કરીને એકબીજાની અપેક્ષા છે. હવે એવે જે ચાર ગુણે કરીને એકબીજાની અપેક્ષા છે. આપણું સ્ટેન્ડ નથી આજે. મને થયું કે આજે કેમ અનકમ્ફર્ટેબલ. વ્યક્તિ બદલાયો ને એટલે બીજું કાંઈ નહીં. તમારો શેપ બદલાઈ ગયો. ચાલો એ ભાઈ કરવું જરૂરી છે, તને નહીં ખબર પડે. હવે શું કહ્યું તો ભાઈ એ ચારે ગુણોને એકબીજાની અપેક્ષા છે તે જ સાંભળો. આત્મનિષ્ઠા તો હોય, હરિને વિશે પ્રીતિ ના હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે હરિની પ્રસન્નતા તેણે કરીને પામવા યોગ્ય એવું જે મોટું ઐશ્વર્ય, જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું જે સામર્થ્ય તે એ ભક્ત નથી પામતો. શું કહ્યું કે ભાઈ આત્મનિષ્ઠા કોઈની દ્રઢ થઈ ગઈ, અતિશય તપ અને વૈરાગ્ય છે એને જ્ઞાને કરીને, સમજો. એટલે અતિશય જ્ઞાનની સ્થિતિમાં વર્તે છે ભાઈ કે ભાઈ હું તો બહુ જ્ઞાન સ્વરૂપ એવા ભગવાનને કે પોતે પોતાની આત્મનિષ્ઠામાં દ્રઢ, ભગવાનને જાણે છે પણ ભજન નહીં કરતો. ભગવાનના સ્વરૂપ સંબંધી એને જ્ઞાન છે ખરું, કારણ કે આત્મનિષ્ઠા છે એટલે જ્ઞાન તો છે જ એને એ બેરે, પણ ભજન કરતો નથી. એટલે ભગવાનની પ્રીતિ ભગવાનને વિશે એને નથી, એટલે ભક્તિ નથી કરતો. એટલે પ્રીતિ નહીં હોય તો જ ભક્તિ ના કરે ને. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ પ્રીતિ ન હોય તો પ્રીતિએ કરીને કે ભગવાનની જે પ્રીતિ એટલે ભક્તિએ કરીને જે હરિની પ્રસન્નતા, કારણ કે ભગવાન તો ભક્તિએ કરીને બહુ રાજી થાય. એકલી આત્મનિષ્ઠા હોય અને ભ્રમરૂપના દાવાને ફાંકા માર્યા કરતો હોય કે ભાઈ બહુ જ્ઞાની છું એમ કરીને રખડ્યા કરે. અદ્વૈતીઓની જેમ ભજન કંઈ કરવાનું નહીં, પણ જ્ઞાન થયું એમ કરીને રખડ્યા કરે, તો એનામાં એ વિશેષ કંઈ ભગવાનની ભક્તિ કંઈ કે એનાથી કોઈ બીજું કંઈ બહુ પ્રાપ્ત થતું નથી. પોતાનો એ જે આત્મનિષ્ઠાનો કે એને જ્ઞાનનો જે અહંકાર છે ને એને કરીને પડી જવાનો બહુ ભય છે. એટલે શું કહ્યું અહીંયા? આત્મનિષ્ઠા તો હોય પણ શ્રી હરિને વિશે પ્રીતિ ન હોય તો એ પ્રીતિએ કરીને હરિની પ્રસન્નતા તેને કરીને જે પામવા યોગ્ય મોટું ઐશ્વર્ય, કયું ઐશ્વર્ય? માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય એ ભક્ત નથી પામતો. એટલે માયાના ગુણે કરીને જે ન પડે એ ભક્તિએ કરીને સામર્થ્ય આવે, એટલા આત્મનિષ્ઠાવાળાને ના આવે. એટલે તો મેં તમને કહ્યું એ આત્મનિષ્ઠાનો જે કંઈ ગૌરવ થાય ને એને અભિમાન આવે એને કરીને 100% એની સ્થિતિમાંથી પડે. પણ જો એ આત્મનિષ્ઠાએ સહિત ભગવાનને વિશે પ્રીતિ હોય, ભજન કરતો હોય, તો પછી ભગવાને જે કંઈ એને સામર્થ્ય દેખાડવું હોય, પ્રીતિ પ્રસન્નતાથી ભગવાન જે એને કંઈ માયાના ગુણે કરીને ન
પડે એવું એને સામર્થ્ય શું આપે કે ભાઈ એ ભક્તિ કરીને ભગવાન રાજી થાય તો પછી એને ભગવાનના ધામમાં જાય તો પછી ત્યાંથી એ પડવાનું નથી. બરાબર? ચાલો, આ લોકમાં પણ ન પડે. જો ભગવાનને વિશે ભક્તિના આત્મનિષ્ઠા બે હોય તો ન પડે, પણ એકલી આત્મનિષ્ઠા હોય તો ગમે ત્યારે પડી જાય. બરાબર? ચાલો, હવે અને હરિને વિશે પ્રીતિ તો હોય, પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગ્ય કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી. ભાઈ ભજન કરનારા આપણે ત્યાં ઘણા બધા લોકો હોય છે, પણ આત્મનિષ્ઠા નથી હોતી. એ આત્મનિષ્ઠા ન હોય તો શું થાય છે કે ભાઈ એ પ્રીતિની જે એની સિદ્ધિ જે છે તે થતી નથી. પ્રીતિની સિદ્ધિ કઈ? અક્ષરધામમાં પહોંચવું તે એ સિદ્ધિ એને નહીં થતી. કારણ કે અહીંયા શું છે, આત્મનિષ્ઠા નથી. એટલે વારે વારે એની ભક્તિને વિશે શું આવ્યા કરે છે? વિઘ્ન આવ્યા કરે છે. દેહરૂપ આપણે માનીએ છીએ પોતે પોતાને, એટલે દેહમાં કંઈ સુખ દુઃખ આવે કે માનસિક રીતે કંઈ જગતમાં કંઈ સુખ દુઃખ આવી જાય તો એને કરીને એ જીવ જે છે તે ભગવાનને વિશે જે કંઈ એને પ્રીતિ જે છે એમાં વચ્ચે ભક્તિમાં અને પ્રીતિમાં શું આવે? વિઘ્ન આવ્યા કરે. અને વચ્ચે કાપ પડે, સ્ટોપેજ આવે બધા. એટલે જે સીધી સરળ અવિચ્છિન્ન ભગવાનની ભક્તિ થવી જોઈએ એ આત્મનિષ્ઠા ના હોય તો એ થતી નથી. એટલે એને કરીને જે કોઈ સિદ્ધિ પ્રાપ્ત થવાની હોય તમને થતી નથી. એટલે આત્મનિષ્ઠા જરૂરી છે, અને એની જોડે તમને ભગવાનને વિશે પ્રીતિ પણ જરૂરી. અને હરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા બે હોય, પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માહિક પંચવિષયને વિશે આસક્તિ કરીને જે પ્રીતિ અને આત્મનિષ્ઠા હવે આત્મનિષ્ઠા પણ જે ભગવાનને વિશે પ્રીતિ છે, પણ હવે આત્મનિષ્ઠા એ કરીને જે કંઈ વૈરાગ્ય થવો જોઈએ, વૈરાગ્ય નહીં થયું અને જગત પ્રત્યે હજુ બહુ અવાજ આવે છે. તો વૈરાગ્ય નહીં થયો તો શું થાય તે સાંભળો. તો માઈ કેવા પંચ વિષયને વિષયે આસક્તિ થઈ જાય, કારણ કે હજુ વિષયોમાં એને વૈરાગ્ય નહીં થયો. જગત પ્રત્યેની આસક્તિ. જ્યારે જ્યારે એને વિષયનો યોગ થશે ત્યારે એ વિષયના યોગ્ય કરીને વૈરાગ્ય ન હોવાથી વિષય ભેળો ભળી જશે. એટલે એને જે ભગવાનને વિશે પ્રીતિ કે આત્મનિષ્ઠા એની જે સિદ્ધિ થવાની છે તે થશે નહીં. વચ્ચે ટુકડા પડ્યા કરશે, બ્રેક આવ્યા કરશે. આપણી જેમ આપણે પણ આ બધું જે કંઈ આટલું બધું રોજ સત્સંગ કરીએ છીએ કે રોજ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન શ્રી ભાષ્ય જેવા શાસ્ત્રમાંથી કે ગીતા ભાષ્ય જેવા શાસ્ત્રોમાંથી સાંભળતા હોઈએ તો પણ એના ફળ કેમ નહીં મળતા? તો વૈરાગ્યની ઉણપ. વૈરાગ્ય નથી. વૈરાગ્યની જે વ્યાખ્યા ભગવાને પ્રથમના વચનામૃતમાં બીજામાં જ આપેલી છે કે ભાઈ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકારનો વૈરાગ્ય કોને કહેવાય. એક દિવસ ધરમસિંહ ભગતને હું બેઠેલા હતા. મેં ધરમસિંહ ભગતને કહેલું, હું જો આ મંદિરમાં તમને કદાચ કોઈ ધર્મને પાળનારો વ્યક્તિ તો મળી જાય, કોઈ તમને કદાચ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનવાળો પણ મળી જાય. ભજન કરનારા આ બધા કરતાં ડબલ, ટ્રિપલ, 3 ગણા 4 ગણા મળે. પણ તમે વૈરાગ્યવાળો મને કોઈ એક શોધી આપો. સવારથી બેસો અહીંયા અને કોઈ વૈરાગ્યવાળો માણસ મને શોધી આપો. ધરમસિંહ ભગત કે હાલું જબરું છે આ તો. પછી મેં કહું વૈરાગ્યવાળો માણસ એવી રીતે નહીં કે જે એ પોતે એવું કહેતો હોય કે વૈરાગ્ય છે, પણ વૈરાગ્યની જે વ્યાખ્યા આપી એ પ્રમાણે વૈરાગ્ય, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. બરાબર? તો પછી ધરમસિંહ ભગત મને કે હાલો વૈરાગ્ય તો આપણે કોઈને છે જ નહીં એવું લાગે છે. એટલે મેં કહું કે એ વૈરાગ્ય જે છે ને એ નથી ને, એટલે આપણે જે આત્મનિષ્ઠા અને ભક્તિ જે કંઈ છે એની સિદ્ધિ નહીં થતી. કારણ કે વૈરાગ્યની બહુ ખતરનાક વ્યાખ્યા છે. ઉત્તમ વૈરાગ્યવાળો કોણ? તો ગમે એવા મોટા પંચવિષયનો યોગ થાય તો પણ ન પડે. મધ્યમ જે છે તે એમ કહે કે મોટામાં ન પડે પણ એનો યોગ કરે તો એ પડી જાય. અને જે કનિષ્ઠ જે છે તે ક્ષુદ્ર એવા જે વિષય છે એમાં પણ લેવાય નહીં. એનાથી જે અહીંયાના એનાથી ઊંચામાં લેવાય ને. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે તો બધા વિષયોમાં લેવાય જ જ કાયમ. એટલે આપણે કોઈ વૈરાગ્ય નથી. ચાલો 1 મિનિટ તમને વૈરાગ્યનું સ્વરૂપ જ સમજાવી દઈએ સીધું એ વચનામૃતમાંથી. આજે મેં કુંભનદાસનું જોયું
ભગવાને પ્રસન્ન થઈને એ રાજાને કીધું નંદ લઈને જા. કુમુદસને દરવાજે ગયા ને બોલો રાજા, કુમુદસ એને પાછો ધક્કો માર્યો, જા પાછું જા. એ કેમ તો કે તું આવ્યો એટલે ભગવાન મારા ખોળ બેઠા હતા એ જતા રહ્યા, મારે ભગવાન જોઈ તું જોતો. એટલે થાળી ભરેલી હોનાના સિક્કાની હતી એ રાજાને પાછો મોકલી દીધો. રાજાએ કીધું હું આશીર્વાદ આપું છું, તો સામેથી આશીર્વાદ હું આપ્યો ખબર? ચાલો, મયારામ ભટ્ટે શ્રીજી મહારાજને પૂછ્યું જે એ મહારાજ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ઉત્તમ વૈરાગ્ય જેને હોય, બરાબર, 3 પ્રકારના વૈરાગ્યવાળા પુરુષોના લક્ષણો કહેવા દ્વારા 3 પ્રકારના વૈરાગ્યના લક્ષણ કહેલા છે. બરાબર, આ 3 પ્રકારના વૈરાગ્યના જ લક્ષણ છે. સાંભળો શું કહ્યું? ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. જનક રાજાની પેઠે લોપાય નહીં એવું કહ્યું. એટલે એ રાજા જેવો હોય એને દરેક પ્રકારના જે પણ કોઈ વિષય જે છે તે બધા પ્રાપ્ત જ છે. કારણ કે જનક રાજાને તો બધા વિષય પ્રાપ્ત જ હોય ને, કે આપણા જેવા લકીર કા ફકીર થોડા હોય. ઉત્તમ પંચ વિષય સમજો, રાજાને તો ઉત્તમ પંચ વિષય હોય. એ જે સંકલ્પ કરે અને એ ઓર્ડર કરે એટલે તરત એને હુકમથી મળી જ જાય. બરાબર. હવે આ ઉત્તમ પ્રકારના વૈરાગ્યની વાત કરી, જનક રાજાનું ઉદાહરણ આપેલું તે સાંભળો. શું કહ્યું? વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે એને પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે પાછો એને. ઉત્તમ પ્રકારના 5 વિષય ભોગવે પણ પ્રીતિએ સહિત નહીં, પણ કેવો? પ્રીતિએ રહિત ઉદાસ થઈને ભોગવે. બરાબર ને? આપણું ઉલટું છે કે ઉત્તમ પ્રકારના 5 વિષય મળે એના માટે ઉદાસ રહીએ કે નથી મળતા એટલે ઉદાસ છે. બરાબર. આપણે બધા પંકજ ઉદાસના નાના ભાઈ છે, કાયમ ઉદાસ જ પડે. પેલો કે હજુ મારું કામ નહીં થયું, કામ નહીં. એટલે ઉત્તમ પ્રકારના 5 વિષય મળે એના માટે ઘણા લોકો અહીંયા ઉપાસના કરતા હોય. ને આ જનક રાજા જે હતા એને પ્રારબ્ધ કરીને ઉત્તમ પ્રકારના 5 વિષય મળેલા જ હતા, હાજર હતા, તો પણ એ કેવી રીતે ભોગવતા હતા? ઉદાસ ટકા. હવે આની પર તો એક આપણા સંપ્રદાયમાં બહુ મોટો જોક હતો. હરિભક્તોની ને સાધુની પંગત ભરાયેલી હતી ને એમાં બધા લાડુ ને બધું, શ્રીખંડ ને બધું હોય ને, સાધુને બધા જમવા બેસે એટલે જોરદાર. તો જોરદાર જમવાનું ચાલુ થયું એટલે બધા સ્વામિનારાયણની ધૂન બોલાવીને બધા જમવાનું જોરદાર ધડાકા ભડાકા ચાલુ થઈ ગયા. એમાં એક હરિભગત કોઈ હતો તે મોઢું આંકું કરીને જમતો હતો. આમ કરતો બધા મોઢું આંકું ને આંકું જ રાખ્યું છેલ્લે સુધી. તેને પછી પેલા એક સાધુથી રહેવાયું નહીં સાંભળે તો પૂછ્યું કે ભાઈ તમે ભગત આટલી સારી રસોઈ તો મોઢું આંકું કરીને કેમ જમો છો? કે વચનામૃતમાં કહું જ ને, ઉત્તમ પ્રકારના 5 વિષય ઉદાસ થકા ભોગવવા, એટલે હું ઉદાસ થકો ભોગવી રહી. હવે શું અર્થઘટન કર્યું? ઉત્તમ પ્રકારના 5 વિષય ઉદાસ થકો ભોગવું છું. એટલે લાડુ ભજીયા બધું ખાઉં છું બધું, ઉદાસ થકો ભોગવું છું. એટલે ઉદાસ થકો એ ભોગવે તે લોકોને ખબર તો પડવી જોઈએ ને. એટલે મોડું આંખું કરીને બેઠેલો આમ. બરાબર. સમજી ગયા? મજા આવી ગઈ? તો સમજ જ નહીં પડી. સમજો. હવે એક બતાવે છે લોકોને એવું કે ભાઈ હું ઉદાસ છું એમ. હવે ઉદાસ છે એ તો એ ખાય છે એની પરથી ખબર પડે ને કે કેટલો ઉદાસ છે. બરાબર. ઘણા લોકો શું કહે, ના રહેવા દો ભૂખ નહીં લાગી. ના પાડતો જાય, ઉલકાઈ જાય 10 લાડુ. બરાબર. ના કહેતો જાય ને 9 રોટલી ખાતો જાય. બરાબર. હવે તમારી જે કેપેસિટી જે પ્રમાણે ખાવ, કોઈ ના નહીં પાડતું જમો, પણ પછી એવો ઢોંગ કરવાની કે એવો એક્ટિંગ કરવાની કંઈ જરૂર નથી એમ. ભાઈ જેને જે હોય તે જમે પોતપોતાના હિસાબે, પણ એવું કંઈ બતાવવાની જરૂર નથી કે ભાઈ હું ઓછું ખાઉં છું કે મને બહુ પ્રીતિ નથી. ભાઈ છે તો છે ને. જમવાનું બનાવ્યું કેમ છે? જમવા માટે જ બનાવેલું જ છે. ઘરે જે દાળ ભાત શાક રોટલી જમતા હોય, બરાબર, તો એનાથી કંઈ વિશિષ્ટ રાખવા માટે જ આપણે જમણવાર રાખીએ છીએ ને. તો એ જમણવારમાં તો 100% 5 વિષય ઉત્તમ જ હોવાના. તો પછી એમાં મોઢું બગાડવાની કાં જરૂર છે? તમને બહુ એવો ભાવ હોય તો પછી તમે ભેળું કરીને ખાઈ શકો છો બધું અંદર પાણી નાખીને. પણ એ તો કોઈ કરતું નથી, પણ મોઢું બગાડે ખાલી એમ. એટલે શું કહે? 5 વિષય ઉદાસ થકો ભોગવું. બરાબર. એ 5 વિષય ઉદાસ થકા ભોગવા નથી.
જનક રાજાની પેઠે ભાગ્ય કરીને તમને ઉત્તમ પંચવિષયની પ્રાપ્તિ થાય, સમજો. અને તો પણ તમે એને ઉદાસ થકા ભોગવો, એટલે તમારે નથી ભોગવવા તો પણ જોરાવરે કરીને તમને કોઈ ભોગવાવી રહ્યું છે એ પ્રમાણે ભોગવતા હો. એ તમને ખબર પડી જાય. તમે કોઈ કામ કમ અને કરો તે ખબર નહીં પડે, તો એ તમે કમ અને જે ખાતા હો એ ખબર પડે કે આ વિષય જે ભોગવે છે તો ઉદાસ તકો ભોગવે છે. આને ઉત્તમ વૈરાગ્ય છે એવું કહ્યું. બરાબર. હવે આવો તો મને લાગે છે કે પુસ્તકમાં શોધો પર આવો માણસ સાધુએ ભૂલ કરી. જાહેરમાં તો મળે એવું નથી કોઈ. સાધુએ પાણી વેચ દેવાનું પેલા ઉદાસ થકી નહીં. આ વૈરાગ્યની વાત ચાલે, સાધુની વાત નહીં ચાલે. નહીં, પેલા સાધુએ પૂછ્યું એની વાત, પેલો મોં ફરકાવતો ને તેની વાત. એ તો જોગ હતો જીવ હોય છે. આ વૈરાગ્યની વાત ચાલે છે. એટલે હું તમને જે કહું છું કે ભાઈ વૈરાગી એવો આપણે કોઈ જોયો નથી એમ. ઉત્તમ વૈરાગી આને કયો છે, જે નિષ્કુળાનંદ સ્વામીની વાત કરે છે કે ત્યાગ ન તકે વૈરાગી ન. તો એ નિષ્કુળાનંદ સ્વામીને એવો વૈરાગ્ય હતો. પણ અત્યારે તમને મેં કહ્યું એ પ્રમાણે કે તમને કદાચ ભક્તિ કરવાવાળો દેખાઈ જાય, ધર્મના પાલનવાળો કોઈ દેખાઈ જાય, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની પણ ઘણી બધી ચર્ચા કરતો કોઈ દેખાઈ જાય, પણ વૈરાગ્યવાન કોઈ મળે નહીં. ભગવાને વ્યાખ્યા કરી એ પ્રમાણે આ ઉત્તમ વૈરાગ્યની વાત કરી. ચાલો ઉત્તમ નથી કોઈ, આગળ જઈએ હવે. બરાબર. એટલે શું કરે છે કે ભાઈ વિષય પંચ વિષય ભોગવે ઉત્તમ પ્રકારના, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે, અને તે વિષય એને લોપી શકે નહીં. એટલે વિષયમાં લોપાય તો જરા પણ નહીં, જેમ સમજો. બરાબર. આગળ. અને તેનો ત્યાગ મોડો ન પડે. એનો ત્યાગ જરા પણ મોડો ન પડે. એને એટ એ ટાઈમ જનક રાજા વિશે શું કહેવાય છે કે એમને એટલો વૈરાગ્ય હતો કે જ્યારે એ બેઠેલા હતા પેલા અષ્ટાવક્ર ઋષિવાળી સભાને વિશે, ત્યારે એની રાહ જોઈને બધા બેઠેલા હતા, સાધુ પુરુષો બધા બેઠેલા હતા, અને કથા ચાલુ થવાની હતી. તો જનક રાજા ના આવેલા ત્યાં સુધી કથા ચાલુ ન થઈ. તો બધા સાધુ કંઈ કથા ચાલુ કરો, કથા ચાલુ કરો, કથા ચાલુ કરો. તો એ કહે કે ના, હજુ ઉત્તમ શ્રોતા આવ્યા નથી. પછી જનક રાજા આવીને બેઠા, એટલે પછી કથા ચાલુ કરી. એટલે જનક રાજાની સામે જ પેલા બીજા જે સાધુઓ, જનક તો રાજા હતા, રાજર્ષિ હતા, પેલા બધા તો સાધુ હતા. એ લોકોને જરા મરચી લાગી કે આ ઉત્તમ શ્રોતા કેવી રીતે, અમે બધા જગતનો ત્યાગ કરીને બેઠા છે ને આ વક્તા જે છે તે અમારા માટે એમ કહે કે કથા માટે અટકતા નથી, કોઈ દિવસ મોડા આવીએ તો ચાલુ કરી દે. ના, જનક નથી આવ્યા તો કેમ? એણે આવું કર્યું. એટલે જરા એ લોકોએ વિરોધ કર્યો, એટલે પેલા વક્તાને વિરોધ દેખાયો કે આ લોકોને જરા મરચી લાગેલી લાગે ને. વાલા અરખામણા મરચી બધે જ છે, આ લોક પરલોક દરેક જગ્યા પર આગળથી ચાલતું આવે છે. એટલે પછી વક્તાએ એ લોકોને કહ્યું કંઈ નહીં એમ. વક્તાએ કથા ચાલુ કરીને કથામાં બહુ જોરદાર રંગત જામી, ખતરનાક 1-1.5 કલાક સુધી. પછી વક્તાએ ઓચિંતો ગયો, આગ લાગી, આગ લાગી, આગ લાગી, આગ લાગી, બહાર બધું બળી જવાનું, ખાક થઈ ગયું. એમ જાઓ, આખી નગરી બળી ગઈ. તો પેલા બધા જે કોઈ લંગોટ છાપ હતા એ બધા ઉચકી ઉચકીને ભાગ્યા. સાધુ હતા પાછા. અમુકના ત્યાં ધોતિયા લટકતા હતા, બરાબર. અમુકના ત્યાં એમ કહે કે જે કંઈ પણ સામાન જે કંઈ લઈ આવેલા હોય તે કંઈ લટકતો હતો, જે કંઈ હશે તે. પણ સાધુ હતા એટલે સાધુ પાસે તો વધારે કંઈ હોવાનું નથી, તો પણ બધા ભાગી ગયા. તો પેલા જનક રાજા હતા તો પણ એની જગ્યા પરથી જરા પણ ખસ્યા નહીં. બરાબર છે. પછી પેલા વક્તા બોલ્યા કે તમને કંઈ છે એમ નહીં, પડી નહીં, તમારે તો એમ કંઈ આટલા મોટા રાજા છો તો તમારું કંઈ બળતું નથી, આખી આ મિથિલા નગરી બળે છે એવું કહે છે આ લોકો, તો તમને કંઈ બળતું નથી. તો જનક રાજાએ ત્યારે કહ્યું, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દયતિ કિંચન. મિથિલા નગરી બળે છે આખી, એ મને ખબર છે, હું જોઉં છું, તમે કેવું છો ને આ બધા ભાગ્યા, એટલે વાત સાચી છે, પણ એમાં મારું પોતાનું કંઈ બળતું નથી. રાજા હતા તો પણ એને આટલો વૈરાગ્ય હતો. એને શું કહ્યું, મારું પોતાનું કંઈ નહીં બળતું એમ, સમજો. આવો વૈરાગ્ય એને હતો. હવે પેલા બધા જે ધોતી છાપ જે ગયેલા દોડીને ભાગતા ભાગતા, બરાબર, એ બધા આવીને બેઠા. એટલે પેલાએ પૂછ્યું કે ભાઈ તમારી બહુ મોટી સંપત્તિ હશે ને એમ કે, એટલે તમે બધા ઊભા થઈને કથામાંથી ભાગ્યા ને. આની પાસે તો બિચારા પાસે કંઈ છે નહીં, એટલે એ નહીં ઊભા થયા. તમે તો બધા બહુ સંપત્તિવાન ને ધનવાન માણસ, સોનાના કળાવડા તમારા રહી ગયા છે, ઓગળી જાય ગઈ, બરાબર. સોના ચાંદીના ઢગલા તમારા હશે, રૂપિયા પૈસા તમારી પાસે ભંડોળમાં હશે, નોટ બધી બહુ હશે, એ બધી બળી જાય એટલે તમે ભાગ્યા ને. વક્તાએ કહ્યું
પૂછ્યું પછી બધાને કે જે હોય તે સાચું બોલજો કે તમારું શું હતું, તો કોઈ કહે કે મારો લોટો હતો, કોઈ કહે કે મારી ધોતી હતી, કોઈ કહે કે મારું આસનિયું હતું, કોઈ કહે કે પેલી પાણી કાઢવાની દોરી હતી. ઓકે, બધાનું પૂછ્યું વક્તાએ. ચાલો, તમે આ બધી વસ્તુઓ માટે ઊભા થઈને દોડ્યા સત્સંગ છોડીને. આ માણસ રાજા છે, તે એ કહે કે એનું કંઈ બળતું જ નહીં હતું, અહીંયા બેઠેલા રહ્યા. હવે તમને સમજ પડી કે કેમ હું એની રાહ જોતો હતો? ઉત્તમ શ્રોતા આ છે. હું એટલે એની રાહ જોતો હતો, કારણ કે ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેટલી શ્રદ્ધા એને છે અને એ સાંભળીને જેટલું એમનું આચરણ છે કે એમને જેટલો વૈરાગ્ય થયો છે એટલો તમને બધાને આ કપડાં પહેરવાથી પણ થયો નથી. તમને લોટાને ધોતિયામાં જ હજુ આસક્તિ છે, બરાબર? એટલે પેલા બિચારાઓના બધાના મોઢા અવળા થઈ ગયા. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ભાઈ, ત્યાગી ગૃહીનો કોઈ મેળ નથી. જેની સમજણ શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ. દેહાભિમાન જે છે તે જગતને પ્રત્યે જે કોઈ વૈરાગ્ય જે છે તે, આત્મજ્ઞાન જે કંઈ છે તે, અને ભગવાનને વિશે ભક્તિ, એટલે સાર અસારનો વિવેક જેને છે, સમજો. સમજણમાં પાછું શું કીધું? સાર અસારનો વિવેક. સાર શું છે? તો ભગવાન. અને અસાર શું છે? તો જગત. હવે આ જે સાર અસારનો વિવેક જેને છે એની સમજણ શ્રેષ્ઠ છે. હું કહ્યું ભગવાન. એટલે આમાં ઉત્તમ વૈરાગ્યની જે વાત કરી આ પ્રમાણે કે ભાઈ, તમને પ્રારબ્ધે કરીને ઉત્તમ પ્રકારના પંચ વિષય પ્રાપ્ત થયા છે, તો પણ તમને એને વિશે ભોગવવાની આસક્તિ તો જરા પણ નથી. એ તમને લોભી નહીં શકતા, પણ તમે એને ઉલટાનું ઉદાસ થકા ભોગવો છો. આ ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય. હવે અહીંયા મંદિરમાં તો 90% લોકો તો આવું મળે અને રાજા જેવો ભોગ એના માટે આવે છે, તો પછી વૈરાગ્યની તો વાત જ કા કરવી? એટલે 90% તો પરીક્ષા પહેલાં જ ફેલ થઈ ગયા. કંઈ પરીક્ષા લેવાની જ જરૂર નથી. આજે પણ જે લોકોએ દાન કર્યું તો ઉત્તમ કાળમાં મકર સંક્રાંતિમાં દાન કર્યું એ બરાબર, પણ એ દાનની પાછળ પાછી આશા બધાને બહુ મોટી હોય કે આના 10 ગણા 20 ગણા 50 ગણા 100 ગણા મને પાછા ભગવાન કરીને આપે, એટલે દાન કરતો હોય ને. સમજો. એટલે કામ શું છે કે ભાઈ, મેખાને બંધ નહીં હોતે મેખાને બંધ નહીં હોંગે. એટલે બધા બોલે બધું છે, પણ કોઈને સંસાર કે જગત જે માયા જે છે એ છોડવી નથી. માયાને ખિસ્સામાં રાખીને માયા સંબંધી બધું જ્ઞાન જે છે બધાને પીરસવું છે. અંદરથી કોઈને એવું થતું નથી કે મારે આ લોક છોડવો છે, કે મારે આ સંસાર છોડવો છે અને ભગવાનનું ભજન કરવું છે. અંદરથી બધાને એવું છે કે ભાઈ, ભગવાનનું ભજન કરીએ અને ભગવાન મારી પર રાજી થાય ને મને ઢગલાબંધ એટલી બધી માયા આપે કે આ દુનિયામાં જેટલા બધા છે તે બધા મારી સામે ઝૂકે અને હું પોતે ઝૂકેગા નહીં સાલા. બરાબર? અંદરથી બધાને આવું છે, પણ બહાર બધા શું બતાવે છે કે આવું બતાવાય તો નહીં, કારણ કે અત્યારે આપણે ફકીર છે એટલે કોઈને કંઈ બતાવવા એવું નથી. એટલે બધા બહારથી ભજન કરો ભજન કરો ભજન કરો, પણ અંદરથી બધાને જગતની પૂરેપૂરી સંસારની બહુ મોટી વાસના હોય છે. જસવંતભાઈ મેવાવાળા અહીંયા કહેતા કે ભગવાન નહીં આપે એની પર ભગવાનની બહુ મોટી કૃપા છે. ડોહા ડગડાની વાત બહુ સાચી હોય, તમને લાગે એવું, અનુભવ બહુ ખતરનાક હોય. ભગવાન આપે પછી સીધા રહેવું બહુ અઘરું છે. નહીં આપે તો પેલો કસક ખાઈને બેહી રહી છે નહીં કે નથી? આપે પછી સીધા રહેવું બહુ અઘરું છે. તમે શું માનો? અહીંયા બેઠેલા ઘણા લોકો જેની પાસે નથી એને મળે તો એ સીધા રહે એવા છે? જરા પણ નથી. તમે કેવો એ સ્ટામ્પ પેપર પર હું સહી કરીને આપું, અહીંયા બેઠેલા લોકો પણ નથી. ભગવાનને દર્શન આપવાના. સમજ્યા? હા, એ ભગવાનને દર્શન આપવા નહીં આવે. ભગવાને એને દર્શન આપવા જવું પડે. મારી વાત ભલે તમને બહુ આમ ચચરાટી લાગે છે કે કડવા લાગે છે, પણ મકર સંક્રાંતિ છે, થોડીક તો મજા તો લઈએ ને. આપણે બી 11 છે તો થોડા મેં જલેલા થોડા તુમકો જલાऊं. મજા વહી સે આતા है जहाँ दोनों जलेले मिले. બાબુ જલેલા મજા કરો. બરાબર? આજે મકર સંક્રાંતિમાં મને ઊંધિયું ખાવાનું મળ્યું નથી, તો હું તો તમને તો જલાવીશ ને થોડા, કારણ કે 11 એવી આવી ગઈ. ભલે આવી કાળામોની એકાદશી રે, મારા ટાંટિયા અદ્ધર કરી નાખ્યા એણે રે. બરાબર? તો પછી હું તમારા ટાંટિયા તો અદ્ધર કરીશ ને. બરાબર? દિલ જલાવું પૂરી દુનિયા જલા ડાલુંગા. બરાબર? એટલે અહીંયા બેઠેલા લોકો પર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો એને મળી જાય જે જોઈએ છે તે, તો એ ભગવાનને દર્શન આપવા પણ ના આવે અને બધા ઝૂકેગા નહીં સાલા, એવા જ છે અહીંયા બેઠેલા પણ. બીજાની તો હું વાત જ નહીં કરતો. હું તો મારા માણસની જ વાત કરું ને, જેને હું ઓળખતો એની. ગામની મારે શું ખબર?
આ તો જે મારા માણો હોય જેને હું સત્સંગમાં આવતા હોય રોજ ઓળખતો એની વાત કરું. હવે આ જનક રાજાની આટલી ઉત્તમ સ્થિતિ હતી એ તમને આ ઉદાહરણ પરથી મેં તમને કહું કે એ માણસની સ્થિતિ કેટલી ઊંચી હતી. એમને એમ સુખદેવજી એના ગુરુ કરવા એ આટલા ત્યાગી હતા, લંગોટ પણ નહીં ફેરતા હતા. એને વ્યાસજીએ એના ગુરુ કરવા માટે જનકજી પાસે એમને જ નથી ગ્રહસ્થ હતા તો એની સ્થિતિ એવી હતી. તમે જે વસ્તુ મેળવવા માટે ભજન કરો છો એ વ્યક્તિ એ વસ્તુ મેળવીને છોડવા માટે નહીં, છોડીને ભજન કરતા હતા. આખો ફેર છે, આખું ઉલટી પ્રક્રિયા છે. 90% લોકો જે મેળવવા માટે ભજન કરે એ વ્યક્તિને એ વસ્તુ હાજરો હાજર મળેલી હતી એમાં એ ઉદાસ થઈને ભજન કરતો, એટલે એનું નામ શાસ્ત્રમાં લખાયું છે. આપણું એટલે નહીં લખાતું. હવે સમજ પડી ગઈ? આટલો મોટો ફરક છે. એટલે મેં તમને કહ્યું વૈરાગ્યવાન તમે સવારથી 6 વાગ્યાથી અહીંયા બેસો ને રાતે 9 વાગ્યા સુધીમાં તમને કોઈ વૈરાગ્યવાન મળી જાય તો મને મેળવજો, મારે એને મળવું છે. બરાબર, ચાલો આગળ જઈએ. પછી અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે. કેવા જાણે? શત્રુ જેવા જાણે. વિષયને શત્રુ જેવા જાણે. આ ઉત્તમ વૈરાગ્યવાનની નિશાની. અહીંયા કોણ એવો આવે છે જે વિષયને શત્રુ જેવા જાણે છે? શત્રુ છે એ સમજમાં નથી. સમજમાં હોય તો કબૂલ કરે ના ને. ના 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 ના, એ ભૂલો છો તમે. ખબર નથી એ વાત જ નહીં કરતા મારી સાથે. સવાલ સાંભળો. તમે નહીં ખબર, તમે પાછા છે ને दूसरा જ નાખો છો. पहला डाल अभी दूसरा क्यों डाल रहा है? पहला तो सीख, फिर बाद में दूसरा डालना. એને શત્રુ નહીં, એને એમાં એને એ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય જોઈએ જ છે. એમાં કા શત્રુ માનવાની વાત છે? એ તો એને જોઈએ છે, એ તો એના માટે ભીખ માંગે છે. હું એ તો કહી રહ્યો છું, મારો ઘણો છે જ છે. એને ખબર નથી એવું નહીં, એને જોઈએ છે. એના મગજમાં એવો તો વિશ્વાસ નથી કે આ દુશ્મન છે. ના, અરે ભાઈ યાર, હું તો હા અહીંયા આવે તો એને નહીં સાંભળતો વર્ષોથી. આ તેને ખબર કેમ નથી? એ કઈ ઘાસ ખાઈએ? હું એમ કે કોઈ એને જીવવા નથી. अरे ना, એને ખબર છે બધી, એને छोड़वा नहीं. એને साला शराब पीने वाले को भी पता है कि ये लीवर और मुझे दोनों को मार देगी, लेकिन छुट्टी नहीं है. पीवे જ છે, સમજો. નાશ થાય છે તેને ખબર જ છે. દારૂ પીવે બધાને ખબર છે કે સિગરેટ સ્મોકિંગ પેલો લખે છે ઇન્જરિયસ ટુ હેલ્થ, પણ પીવે છે ને. એવું છે, ખબર બધાને છે કે આ શત્રુ છે, આને છોડવાનું છે. છોડતો નથી. ખબર નથી એ વાત નહીં કરો. ડોન્ટ બી ઇનોસન્ટ. યુ આર નોટ ઇનોસન્ટ. યુ ઓલ આર ગિલ્ટી પીપલ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. આપણે ગિલ્ટી છે, ઇનોસન્ટ નથી. તમે એમ કહો છો કે ખબર નથી. ના, ખબર છે પણ છોડવું નથી. દારૂ પીવાળાને નહીં ખબર કે હું દારૂ પીવું તે મારા માટે ખરાબ છે, પણ પીવે જ છે ને મરે પણ છે. એવી જ પરિસ્થિતિ છે આપણી. ખબર છે, છોડવું નથી. પણ તમે આખા દિવસમાં જે 10 ભૂલ કરતા હશો, સમજો તેમાંથી 8 ભૂલ તમને ખબર જ હશે કે હું કરું છું, પણ તમારી પ્રકૃતિ તમારી પાસે ભૂલ કરાવડાવે. તમે કરો, સમજો. એટલે ખબર નથી એ બહાનું છે. ખબર છે. વર્ષોથી હું તમને શું કહું છું, હું બહારના માણસની અહીંયા વાત જ નહીં કરતો. હું મંદિરમાં આવનારાની વાત કરું છું. બહારનાને નહીં ખબર તમે એમ કહી શકો. હું અહીંયા આવનારાની વાત કરું છું. આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ ગાઈઝ જે સવારે 6 થી અહીંયા આવે તેની વાત કરું છું. સાંભળો મારી વાત. માઇન્ડેડ. હું ગુડાડી દીધી તમારા લોકોની મેં આજે. ચાલો, એટલે શું કહ્યું? નિરંતર દોષને દેતો રહે, વિષયને શત્રુ જાણે અને સંત સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. દેશ કાર સંગ આદિ કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં. દેશકાર કઠણ હોય ગમે એટલા. ભગવાને તો એમ કહી દીધું દેશકાર કઠણ હોય તો એ જગ્યા છોડીને ચાલ્યા જવું. આ તો દેશકાર કઠણ છે તો એ એટલો કેપેબલ છે કે દેશકારને પણ પહોંચી વળે. એટલો મજબૂત માણસ છે, સમજો. ભગવાન ના પાડે છે તો પણ આ દેશકારને પહોંચી વળે એટલો મજબૂત છે. તો પણ એનો જે આ સંતની સેવા કરવી કે ભક્તિ કરવી એમાંથી એનો વૈરાગ્ય જે છે તે જરા પણ મોળો નહીં પડતો. હર રંગ કચ્ચા રે કચ્ચા, પ્રેમ રંગ સચ્ચા રે સચ્ચા. એનો રંગ મોળો નહીં પડતો, એટલે એને ઉત્તમ વૈરાગ્યવાળો હોય છે. સાંભળો, બહુ કઠણ કામ છે આ. બોલવું બહુ સરળ છે, બહુ કઠણ કામ છે. બરાબર, ચાલો હવે આગળ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે 5 પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય.
ભોગવે છે જેને મધ્યમ વૈરાગ્ય છે તે પણ એમાં આસક્ત નહીં થતો. કોણ છે એવો અહીંયા કે જે ભોગવે ને આસક્ત નહીં થતો? મધ્યમમાં પણ એટલે કોઈ નહીં આવે. એ તો ફેલ હો ગયા. ભોગવે ને ના થાય, બરાબર. આમ પોળો થઈને એવો બેસે ને કે એને કોઈ ઉઠાડવા આવ્યો તો એને એમ થાય કે આ કાંઈ અહીંયા આવી ગયો, ભાગી જાય તો સારું, બરાબર. એટલે કહેવાનો મતલબ ભોગવે અને તો પણ આસક્ત ન થાય એ કોણ છે? મધ્યમ વૈરાગ્યવાળો. સાંભળો, અને જો દેશ કાળ સંગ કઠણ પ્રાપ્ત થાય તો એ વિષયને વિશે બંધાઈ જાય. હવે એના દેશકાળ કઠણ હોય તો બંધાઈ જાય પાછું, એટલે એને દેશકાળ લાગુ પડે છે. એ મધ્યમ વૈરાગ્યવાળો છે. અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. ખાલી એના દેશકાળ કઠણ થયા છે એની વાત છે. ઉત્તમવાળો દેશકાળ કઠણ થાય તો પણ નહીં પડે. આના દેશકાળ જ બગડ્યા છે, બાકી વિષય તો એને લઈ નહીં શકતા. ઉત્તમ પણ સમજો, એના દેશકાળ કઠણ થયા એટલે પડી જાય, બરાબર. હવે કનિષ્ઠવાળો, અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષેયુક્ત એવા પંચ વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય. શું કહ્યું? સામાન્ય અને દોષેયુક્ત એવા પંચ વિષય જે આપણે બધા ભોગવી રહેલા છે મસ્તીથી. આપણે ખબર છે કે આમાં દોષ છે, સામાન્ય છે એ પણ ખબર છે, પણ આપણે બધા એ દોષથી ભોગવી રહેલા છે. આને કેવું છે? સામાન્ય અને દોષેયુક્ત એ પંચ વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ના બંધાય. એટલે સામાન્ય અને એમાં નહીં બંધાય એવો કેવો છે? કનિષ્ઠ વૈરાગ્યવાળો. હવે તમને સમજ પડી હું જે કહેવા માંગુ છું? હવે સમજ પડી ગઈ ને? બસ, કબૂલી લીધું તમે, મજા આવી ગઈ. નહીં તો ની કબૂલતે ને તો આજે તો મૂળમાં જેવા આવેલો ને તો કે છોડા ફાન નાખતે. સમજ પડી ગઈ? એટલે હું કહું છું ધરમસિંહ ભગતને મેં 20 વર્ષ પહેલાં આ વાત કહી. મને એણે 20 વર્ષમાં એક પણ બતાવ્યો નથી આ વચનામૃત પ્રમાણે, બરાબર. સમજી ગયા? તમને શું કહ્યું? તમને ધર્મ પાળવાવાળા ઘણા મળી જશે, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનવાળા પણ ઘણા મળી જશે શાસ્ત્રાર્થ મહારથી, પણ વૈરાગ્યવાળો કોઈ એક હોદી બતાવો જે આ ત્રણે ત્રણમાં આવે. અરે કનિષ્ઠ વૈરાગ્યવાળો બી કોઈ હોદી બતાવો, જાઓ. હવે વૈરાગ્ય પછી ભક્તિ ઉદય થાય છે જગતમાં. વૈરાગ્ય, જો વૈરાગ્ય ઉદય નહીં થતો તો ભક્તિમાં પણ કાચક છે, સમજો, બરાબર છે. હવે તમને હું જે કહેવા માગું છું તે તમે સમજી ગયો છો. 11 છે આજે. મને તો રાત્રે ઊંઘ આવી જશે, પણ મેં તમારા બધાની ઊંઘ, એટલે કોઈ પણ દિવસ કોઈ પણ વસ્તુનો કે કોઈ પણ ખાર નહીં ખાઓ. આપણી એ ઓરિજિનલ હેસિયત જે છે ને તે ભગવાન તમને બતાવે છે. ચોખ્ખું જ લખેલું જ. સાંભળો કનિષ્ઠ વૈરાગ્યવાળાનું શું કે ભાઈ કનિષ્ઠ વૈરાગ્ય સામાન્ય, સામાન્યની નીચે વ્યાખ્યા કરેલી છે સાધારણ શુદ્ર, જે આપણે મળે છે તે ખાવા પીવાનું જે કંઈ મળે છે તે. આપણે એ પણ કેવા ભોગવીએ છીએ કે કોઈ ખાતા ખાતા હેરાન નહીં કરતો. હવે તું ખાય હું છે તે તો જો, હાલા ચોરેલો રોટલો ખાઈ છે, સમજો. પણ એમાં પણ કેવો આસક્ત થઈ ગયો છે, બરાબર. એટલે સામાન્ય અને ક્ષુદ્ર પંચ વિષય જે છે એમાં એ એમ કહે કે શું છે? એને ભોગવે ને તેમાં ન બંધાય, પણ જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય. આને મંદ વૈરાગ્યવાળો. અહીંયા તો આપણે સામાન્ય અને શુદ્રમાં પણ ભેરવાઈ જઈએ. સારા પંચ વિષયની તો વાત જ નહીં કરી. સારા એટલે કોના? કે ભાઈ બહુ રાજા મહારાજા હોય ને એની વાત છે, કે કોઈ બહુ મોટો ગ્રહસ્થ હોય અને એને ઉત્તમ પ્રકારના સારા પ્રકારના પંચ વિષય મળે તેમાં. અહીંયા તો રોટલા ને ભાખરા ને એમાં પેલો એમ કહે કે નહીં. પાછા ઘણા તો એવું હોય મેં સબકા ખાઉં મેરા ખાયા તો મરી જાય, હાથ છૂટે જ નહીં એનો. વૈરાગ્ય નહીં હોય એટલે છૂટે નહીં ને તમને, સમજો. લોભ બહુ હોય, સમજો. હવે લોભ કોને હોય? જેને સંતોષ નહીં હોય બધાને લોભ હોય, કારણ કે સંતોષ અને લોભ વિરોધી છે એકબીજા. અસંતોષી જીવને બધો લોભ હોય દુનિયાભરનો, પણ જેને સંતોષ છે એને લોભ નથી. હવે વૈરાગ્ય પણ એવા વ્યક્તિને જ થાય ધીરે ધીરે. એને સંતોષ છે જે ભગવાને આપ્યું એમાં રાજી છું, એને ધીરે ધીરે વૈરાગ્ય થાય. પણ આપણે તો કોઈને સંતોષ જ નથી ને ભગવાને જે આપ્યું એમાં. લાવ 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 ને લાવ જ કરીએ છીએ. તો પછી એ લોભ જે છે આપણો, તો લોભ જ્યાં સુધી જવાનો નથી ત્યાં સુધી વૈરાગ્યવાન કઈ રીતે થયા આપણે, સમજો, બરાબર. એટલે મજા આવી ગઈ ને?
વચનામૃત જરા પલટી મારી આ વાતથી પેલું બહુ જોરદાર ચાલતું હતું, પેલા શાંતિથી સાંભળતા હતા, મજા આવે છે, વચનામૃત મસ્ત છે. પછી આ બાજુ લઈ ગયા એટલે બધાને હવે બધા ઢીલા પડી ગયા. બરાબર, ચાલો કંઈ નહીં, મજા આવી ગઈ મારી. અત્યારે મજા આવી ને? હા, ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ વસુદેવમાત્મજમ વાસુદેવ મરે. અમાસના દિવસે રાંદેર મંદિરમાં આપણે બ્રહ્મ ભોજન રાખેલું છે. દરેક હરિભક્તને વિનંતી કે ભાઈ જે કંઈ તમારે જે કરવું હોય તો આવી જાઓ. ભજન પણ છે ત્યાં, તો આવી જજો જે હોય તો. બરાબર, સેવા બેવા જે હોય તો તમારી ઈચ્છા પ્રમાણે દેવું હોય તો દેજો. આ કામ કર.